એવરીવન, આઈ પોઝિટિવના ડિજિટલ માધ્યમમાં હું રિદ્ધિ રાજા માકડ તમારા બધાનું એક વખત ફરીથી સ્વાગત કરું છું. આપણે લોકો આજે જે લેક્ચર જોવાના છીએ એ આપણે એવું કહી શકીએ કે આજના ટાઈમની જે છે એ નીડ છે. લગભગ આજથી 5-6 વર્ષ પહેલા ધીસ ઓલ અબાઉટ અ ફેસિલિટી, બટ આફ્ટર અ કોરોના એટલે કે કોરોના પછીના સમયગાળામાં ડિજિટલાઇઝેશન જે છે એ સખત કરતાં હદ બહારનું થયું અને એ ટાઈમમાં આપણે જરૂરિયાત પડી એ ડિજિટલાઇઝેશનમાં આપણે પણ સાથે સાથે દોડવાની. રાઈટ, તો આજનું જે આપણો લેક્ચર છે એ તમામ લોકો માટે ઇમ્પોર્ટન્ટ છે. કોના માટે ઇમ્પોર્ટન્ટ છે? તો કે જે લોકો માર્કેટમાં કંઈક નવું કામ શોધી રહ્યા છે કે અમે આ ડિજિટલ યુગમાં ફટાફટ જે છે એ સેટલ થઈ જઈએ અને સારામાં સારું કામ કરી શકીએ. અને નંબર 2 કે જે લોકો ઓલરેડી બહુ મોટા બિઝનેસ ઓનર્સ છે અથવા તો પોતાનું એક સ્ટાર્ટઅપ શરૂ કરેલું છે અથવા તો કોઈ મીડિયમ લેવલનો બિઝનેસ કરે છે, MSMEમાં છે, એ તમામ લોકો માટે આ વિડીયો જરૂરી છે. જે બહુ મોટા બિઝનેસ ઓનર્સ છે એ લોકો ઓલરેડી ડિજિટલ માર્કેટિંગ કરાવે જ છે, પણ આ ડિજિટલ માર્કેટિંગ કેમ થાય છે એટલીસ્ટ આપણને ખબર તો હોવી જ જોઈએ, ભલે આપણે કોઈ પાસે કરાવીએ. તો જ્યારે કોઈ વ્યક્તિ અટકે ત્યારે આપણે એને સજેશન આપી શકીએ કે તમે આમ પણ કરો, તમે આવી રીતે પણ કરી શકો છો, તમે આમ પણ કરી શકો છો. મતલબ જે પણ કંઈ કામ આપણી કંપનીમાં થતું હોય, બરાબર, બહુ મોટા બિઝનેસ ઓનરો એને ખબર જ હોય કે એના વિશેની બેઝિક માહિતી આપણને ખબર હોવી જોઈએ. રાઈટ, તો આ વિડીયો એ લોકો માટે છે કે જે ઓલરેડી કોઈ બીજા પાસે ડિજિટલ માર્કેટિંગ કરાવે છે. વેરી ગુડ, કરાવો, પણ એ કેમ થાય છે એ આપણને ખબર હોવી જોઈએ. 5 દિવસ એ માંદા હોય તો આપણું ડિજિટલ માર્કેટિંગ અટકવું ન જોઈએ, આપણને ખબર તો હોવી જ જોઈએ કેવી રીતે થતું હોય. અથવા તો એ લોકો જ્યારે કામ કરતા હોય એને સજેશન દેવા માટે પણ આપણી પાસે એનું નોલેજ હોવું જોઈએ. રાઈટ, આ ડિજિટલ માર્કેટિંગ જે છે આના સિવાય કોના માટે ઉપયોગી છે? તો કે જે લોકો હાલમાં કોઈ નવું કામ શોધી રહ્યા છે, કોઈ નવું સ્ટાર્ટઅપ કરવાનું વિચારી રહ્યા છે, એના માટે બહુ ઇમ્પોર્ટન્ટ લેક્ચર આ છે. કારણ કે અત્યારે તમામ બિઝનેસ ઓનર્સ એ પોતાની એડ જે છે એ રન કરાવતા હોય. જે લોકોનું બજેટ ઓછું છે પોતાની જાતે પણ લેક્ચર્સમાંથી આ વિડીયોના માધ્યમથી શીખી શકે છે. રાઈટ, અને જે લોકોનું પોતાનું બજેટ બહુ હાઈ હોય એ લોકો તો બહાર કરાવે જ છે. પણ જે લોકોને આમાં જ પોતાનું ફ્યુચર બનાવવું છે, સેટલ થવું છે, કેરિયર બનાવવું છે, તો એના માટે આ વિડીયો જે છે મોસ્ટ IMP છે. મતલબ ઈચ એન્ડ એવરી પર્સન, બધા વ્યક્તિઓ માટે આ વિડીયો કામનો છે. ડિજિટલ માર્કેટિંગ જે છે હાલના સમયની મેં કીધું એવી રીતે કે આ જે છે ને એ હવે કોઈ એવું એમ કહેવાય ને કે ફેશનેબલ ટૂલ નથી રહ્યું કે અમારે થશે તો અમે કરશું, પણ નહીં, આ આજના ટાઈમની નીડ છે, જરૂરિયાત છે. ડિજિટલ માર્કેટિંગ જે છે એના સોર્સિસ કયા? તો કે એમ તો ઘણા બધા છે, ટ્વિટર છે, લિંક્ડઇન છે, પણ મેઇન કયા મુખ્યત્વે કયા કે જેના પર ઘણા બધા લોકો જે છે એ ડેઇલી આવતા હોય છે. બરાબર, ઓલમોસ્ટ લોકો 95% લોકો જે છે એ આ ડિજિટલ માધ્યમ સાથે જોડાયેલા છે. 95% લોકો કહું છું, 5% લોકો હજી એવા છે કે જે આ બધી વસ્તુથી દૂર છે, પણ 95% લોકો કે જે અત્યારે તમામ ડિજિટલ ગેજેટનો ઉપયોગ કરે છે અને એની સાથે આ બધી વસ્તુનો ઉપયોગ કરે છે. જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, બરાબર, સૌથી વધારે ટ્રેન્ડિંગમાં ચાલતું હોય તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ. એમાં પણ જે યંગ જનરેશન છે એ લોકો માટે તો સૌથી વધુ જે છે એ કયું ચાલે તો કે ઇન્સ્ટાગ્રામ. રાઈટ, ત્યાર પછી યુટ્યુબ અને ત્યાર પછી જે છે એ આપણું વોટ્સઅપ. રાઈટ, હવે આપણો જે પ્રકારનો બિઝનેસ એ પ્રકારનું આપણું માર્કેટિંગ પ્લેટફોર્મ એ આપણે જોવાનું. બરાબર, જેમ કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ છે, કોમન છે, ત્યાં બધા પ્રકારના બિઝનેસનું માર્કેટિંગ થઈ શકે. બટ વેન એવર વી આર ગો ફોર કન્ટેન્ટ, કે આપણે કોઈ કન્ટેન્ટ આપવું છે તો આપણે ઓલવેઝ જવું પડે યુટ્યુબમાં કે ભાઈ હું 15 મિનિટનો લેક્ચર બનાવું, 20 મિનિટનો બનાવું, 10 કલાકનો બનાવું. રાઈટ, મારી જેટલી ઈચ્છા હોય, પણ કન્ટેન્ટ આપવું છે તો મારે યુટ્યુબમાં જ જવું પડે. હા, એને એ વિડીયો એડ માટે હું ફેસબુકમાં રન કરી શકું. રાઈટ, અને એની સાથે યુટ્યુબ જે છે યુટ્યુબમાં મારું માર્કેટિંગ પણ થઈ શકે. અને આ બધા સોર્સ જે મેં તમને કીધા ને એવા છે કે જેનો 95% લોકો ઉપયોગ કરે છે. અને સાહેબ આપણે ઘણી બધી વખત સાંભળતા હોય કે કેટલા બધા લોકો તો એવા છે કે જેને પોતાનું કરિયર આ ફિલ્ડમાં બનાવી દીધું. બરાબર, જેમ કે કોઈ વ્લોગ બનાવ્યા, ફૂડ વ્લોગ બનાવ્યા. રાઈટ, કોઈ વ્યક્તિ જે છે એને લોકોને હસાવવાનું કામ કર્યું, કેટલા બધા વ્લોગ કરી અને એ લોકોએ પોતાનું કરિયર બનાવ્યું. હવે આ કરિયરનો ટર્નિંગ પોઈન્ટ છે અને ટર્નિંગ પોઈન્ટ જે છે એ ટર્નિંગ પોઈન્ટમાં એક જ વસ્તુ કે ડિજિટલ માર્કેટિંગ. બરાબર, વધુ ને વધુ લોકો સુધી આપણે પહોંચી શકીએ. આપણી પાસે એક બહુ મોટો સ્કોપ આવી ગયો છે. પહેલા આપણો સ્કોપ લિમિટેડ હતો કે જે એરિયામાં આપણો બિઝનેસ હોય એને આપણે એ એરિયામાં એક્સપાન્ડ કરીએ. બહુ મોટા એરિયામાં લઈ જવો છે તો આપણે બહુ મોટું બજેટ જોશે. પણ અત્યારના સમય મુજબ આપણો જે ડિજિટલ યુગ છે, બરાબર, જે આપણા મોદી સાહેબે કર્યો છે કે ડિજિટલ ગુજરાત, ડિજિટલ ઇન્ડિયા, રાઈટ, તો એ ડિજિટલાઇઝેશન જે છે એ આપણને બહુ સારા બજેટમાં મળી જાય છે.
એમાંનું સૌથી પહેલું જે છે એ પ્લેટફોર્મ આજના દિવસે આજના લેક્ચરમાં આપણે સમજવાનું છે ને એ પ્લેટફોર્મ એટલે ફેસબુક. કે ફેસબુકમાં જો મારે માર્કેટિંગ કરવું છે, રાઈટ, મારે પણ ફીડ જનરેટ કરવી છે, મારે પણ લીડ જનરેટ કરવી છે, તો હું કેવી રીતે કરી શકું છું? મારે પણ મારા ફેસબુક પેજ જે છે ફેસબુક પેજમાં ફોલોઅર્સ વધારી અને વધુ ને વધુ લોકો સુધી જવું છે. કારણ કે આ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, બરાબર, અને વોટ્સઅપ, આ 4 પ્લેટફોર્મ તો એવા છે, એમાંથી 3 પ્લેટફોર્મ ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ, એમાંથી તો અર્નિંગ પણ બહુ સારી એવી થઈ શકે છે જેમ તમારા ફોલોઅર્સ વધે એમ, રાઈટ. તો આવી રીતે આપણે પહેલા પ્લેટફોર્મ વિશે આજે ચર્ચા કરવાના છીએ. એકદમ સિમ્પલ લેક્ચર છે, માત્ર ને માત્ર 15-20 મિનિટની માહિતી છે, પણ તમને આમાંથી ઘણું બધું નોલેજ મળશે અને એઝ ઇટ ઇઝ તમે તમારા ફ્યુચર્સ માટે, તમારા કેરિયર માટે અને તમારા પોતાના બિઝનેસ માટે પણ ઉપયોગ કરી શકો છો. કે તમારી પાસે બજેટ છે પણ તમારે અત્યારે એમાં સ્પેન્ડ નથી કરવું, હું મારી જાતે પણ કરી શકું છું, કારણ કે બાકી બધી વસ્તુ માટે તો મારી પાસે ઓલરેડી સ્ટાફ છે. આના માટે મારે હાયર નથી કરવું, હું મારી જાતે કરીશ, થાય. કોઈને હાયર કરશો તો એ શું કામ કરે છે ખબર તો હોવી જોઈએ ને, રાઈટ. તો આજે આપણે સમજીએ કે ફેસબુકમાં જે છે લીડ કેવી રીતે આવે છે. સાહેબ, આપણે પેલું સ્ક્રોલ કરતા હોય ને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એટલે આપણને નાની મોટી એડ દેખાય, એ કેવી રીતે રન થાય છે, બરાબર. એમાંથી ઇન્ક્વાયરી જનરેટ થાય છે, એમાંથી જ પૈસા આવે છે. ઓછા ખર્ચે ઓછા સમયમાં વધુ લોકો સુધી પહોંચવા માટેનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ એટલે ડિજિટલ, બરાબર. તો આ ડિજિટલ પ્લેટફોર્મ જે છે એ ડિજિટલ પ્લેટફોર્મમાં ફેસબુક જે છે એમાં સૌથી પહેલાં તો આપણું ફેસબુકમાં એક અકાઉન્ટ હોવું જોઈએ. ફેસબુકમાં અકાઉન્ટ હોયા પછી જનરલી જે લોકો પ્રોફેશનલી કામ કરે છે એ લોકો બનાવે છે ફેસબુક પેજ. કારણ કે જો તમારે એડ રન કરવી છે, જો તમારે પૈસા દઈને પેઇડ પ્રમોશન કરાવવું છે, રાઈટ, તો તમારી પાસે ફેસબુક પેજ હોવું જરૂરી છે. હવે ફેસબુક પેજ કેવી રીતે બને? તો કે માત્ર ને માત્ર તમારું જે ફેસબુકનો અકાઉન્ટ છે એમાંથી જ તમારું ફેસબુક પેજ બની જાય. બહુ ઇઝી સ્ટેપ અહીંયા આપણે મૂક્યા છે. નંબર 1, સૌથી પહેલાં તો તમારું ફેસબુક લોગિન કરો. તમારું જે અકાઉન્ટ છે એને ખોલો, ખુલ્લું જ હોય લગભગ, રાઈટ. પછી તમે જે તમારી પ્રોફાઇલ ઉપર જાઓ ત્યાં સાઈડમાં 3 ટપકા આપેલા હોય, બરાબર. એ 3 ટપકા ઉપર એટલે કે રાઈટ સાઈડ ક્લિક કરો તો એમાં મેનુ આવે, રાઈટ. હવે પેજ ત્યાર પછી શું થાય તો કે ત્યાર પછી ક્રિએટ અ ન્યૂ પેજ, એમાં જ ઓપ્શન આવે કે તમારે નવું પેજ ક્રિએટ કરવું છે. યસ, તો એમાં તમારે ક્રિએટ અ ન્યૂ પેજ, બસ સિમ્પલ, એકદમ સિમ્પલ પ્રોસેસ છે. 3 ટપકામ જાવ એટલે ઓપ્શન આવી જાય. જો તમારું પેજ નથી તો, રાઈટ, આ ક્રિએટ અ ન્યૂ પેજ તમે બનાવી દીધું. એ બનાવ્યા પછી પેજમાં ડિટેલ ભરવાની કે તમારે પેજનું નામ શું રાખવું છે. જેવો તમારો બિઝનેસ એવું તમારા પેજનું નામ એની સાથે જોડાયેલું. જેમ કે તમે જે છે અત્યારે ડિજિટલ પ્લેટફોર્મ તો છે જ, એની સાથે સાથે અત્યારે યુગ છે એઆઈનો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો. તો તમારે એઆઈના જે છે એ કોઈ ટૂલ્સ બનાવવા છે, એઆઈના કોઈ વિડીયોઝ બનાવવા છે, તો તમારું એના રિલેટેડ કોઈ નામ હોવું જોઈએ, એઆઈ વર્લ્ડ કેવું, રાઈટ. તો આવી રીતે જે છે તમારું પેજનું નામ નાખો, તમારી કેટેગરી શું છે એ નાખો, ડિસ્ક્રિપ્શન નાખો કે તમે શું કામ શું કરો, લોકોને ખબર તો પડવી જોઈએ. તમારું ફેસબુક પેજ ખોલે તો ત્યાર પછી એનો લોગો એક ફિટ કરો, તમારું બેનર મૂકો એટલે કે પ્રોફાઇલ ફોટો થાય, રાઈટ. એટલે પ્રોફાઇલ ફોટો અને કવર ફોટો મૂકો, જે આપણે જનરલી આપણા નોર્મલ ફેસબુકમાં મૂકતા હોય એવું જ ફેસબુક પેજમાં થાય. અને છેલ્લે બસ ક્રિએટ પેજ. એકદમ સિમ્પલ પ્રોસેસ છે. ડિજિટલ માર્કેટિંગ પોતાની જાતે કરવું પણ બહુ સહેલું છે, બહુ ઇઝી પ્રોસેસ છે, બરાબર. કારણ કે અત્યારે ઓલમોસ્ટ લોકો જે છે એ પોતાની જાહેરાત માટે, પોતાની એડવર્ટાઇઝમેન્ટ માટે નાના વિડીયોઝ ને એવું બનાવતા હોય. એ જ વિડીયોઝનો ઉપયોગ કરી, એ જ રીલનો ઉપયોગ કરીને ડાયરેક્ટ આપણે જે છે માર્કેટિંગ કરી શકીએ છીએ, રાઈટ. તો પોતાની જાતે પણ થાય ને કોઈની પાસે કરાવવું હોય તો પણ થાય. જો કોઈની પાસે કરાવતા હોય તો ખબર હોવી જરૂરી છે, પણ જો પોતાની જાતે કરીએ તો સાવ સહેલું છે. જો અહીંયાથી જ આપણને ખબર પડે કે આપણે જે છે ને એ સમજો કે હાર્ડલી હું તમને કહું ને કે 20 થી 25 મિનિટમાં આખું ફેસબુકમાં કેવી રીતે એડ કરવી ને રન કરવી એ ખબર પડી જાય. શું કરવાનું, કેવી રીતે કરવાનું, એકદમ ઇઝી પ્રોસેસ છે. અને એમાં પણ એક વખત પ્રેક્ટિસ આવી ગઈ એટલે 10મી મિનિટે કામ પૂરું. ઓકે, ચલો હવે પેજનું સેટઅપ કમ્પ્લીટ કરો. એટલે કે તમારું કોન્ટેક્ટ ડિટેલ મૂકો, તમારી વોટ્સઅપની લિંક મૂકો અને પછી એક્શન બટન ઉપર જાઓ એટલે તમારું ફેસબુક પેજ બની ગયું. હવે આ ફેસબુક પેજ બની જાય પછી તમને ઓપ્શન આપે કે તમારું આ જે ડેશબોર્ડ છે એને તમારે પ્રોફેશનલ ડેશબોર્ડ કરવું છે તો તમારે એમાં યસ કરવાનું. એટલે તમારું જ્યારે ફેસબુક ખુલે ને ત્યારે ઉપર લખેલું હોય કે આ પ્રોફેશનલ ડેશબોર્ડ છે, એટલે તમારામાં ફોલોઅર્સ ને એ બધું બતાવતા હોય. ઓલું તમારા કેટલા ફ્રેન્ડ્સ છે ને એ બતાવતા હોય. પણ જ્યારે તમે પેજ ક્રિએટ કરો છો ત્યારે ખાસ યાદ રાખજો કે તમારું ડેશબોર્ડ જે છે પ્રોફેશનલ બની જાય અને તમારામાં ફોલોઅર્સ ને ફોલોઈંગ વધે. એટલે કે તમે જેને ફોલો કરવાની શરૂઆત કરી હોય, તમારા ફોલોઈંગ થાય ને તમને જેને ફોલો કરવાની શરૂઆત કરી હોય, જેમાં તમારા વિડીયોને લાઈક કરી હોય, બરાબર, એ તમારું પેજને ફોલો કરે છે, રાઈટ. તો આવી રીતે તમારે તમારું બોર્ડ જે છે એને પ્રોફેશનલ ડેશબોર્ડ બનાવી દેવાનું. કારણ કે આપણને જ્યારે ડિજિટલ માર્કેટિંગ કરવું હોય, ડિજિટલ એડવર્ટાઇઝ કરવી હોય, આપણા પેજને જે છે એને પ્રોફેશનલ લેવલ ઉપર લઈ જવું હોય તો પ્રોફેશનલ ડેશબોર્ડ હોવું જરૂરી છે. એ બની ગયું, બરાબર. સિમ્પલ અને એકદમ કેચી નામ લખવાનું છે.
બીજા નંબરની વસ્તુ કે ડેઇલી રીલ અને પોસ્ટ એમાં જે છે મૂકવાની છે. એક રૂટીન ફિક્સ હોવું જોઈએ કે તમારું ફિક્સ છે કે ભાઈ હું સોમવાર, બુધવાર અને શુક્રવારે મૂકીશ, તો એ 3 દિવસે તમારી રીલ છે, પોસ્ટ છે, ચડી જ જવી જોઈએ. બરાબર. જે તમારા બાયોમાં પણ તમારે લખવાનું. જો અમુક બાયો જે છે ને એમાં એવું લખેલું હોય કે ડેઇલી અપડેટ, અમુક બાયોમાં એવું લખેલું હોય વીકલી અપડેટ. આપણે પણ એવી જ રીતે આપણા બાયોમાં સ્પેસિફિક લખવાનું કે અમારામાં ડેઇલી અપડેટ મળશે, વીકલી મળશે, મહિને મળશે, ક્યારે મળશે. ચાલે કોનું કે જે કન્સિસ્ટન્સી રાખે. વીકમાં જે છે એ એક જ વખત આવે છે, પણ એની કન્સિસ્ટન્સી છે કે દર રવિવારે એટલે રવિવાર ફાઇનલ. તો એ લોકોનું જે છે એ કન્ટિન્યુઅસલી હોય તો એ લોકોને રિઝલ્ટ બહુ સારું મળે. રાઈટ. એટલે બાયોમાં તમારા કીવર્ડ્સ રાખો. હવે તમે જે છે એ તમારું ફેસબુક પેજ બનાવી નાખ્યું. હવે તમને એવી ઈચ્છા છે કે મારે કોઈ વસ્તુ જે છે એનું માર્કેટિંગ કરાવવું છે, પૈસા દઈને પેડ પ્રમોશન કરાવવું છે. બરાબર. મારે પણ જે છે એ મારું એક એડ સેન્ટર ઊભું કરી, રાઈટ, અને એમાંથી મારે લીડ જનરેટ કરવી છે ને એમાંથી મારે જે છે મારો બિઝનેસને ડેવલપ કરવો છે. તો હાઉ શુડ, કેવી રીતે થાય? એકદમ મેં કીધું એવી રીતે કે 5 મિનિટનું કામ છે. હાર્ડલી આપણો વિડીયો જે છે એ મિનિમમ મેં કીધું એવી રીતે કે 20 થી 25 મિનિટનો બનશે. પણ 20 થી 25 મિનિટ પણ હું વધારે કહું છું, 20 જ મિનિટનો લગભગ બનશે. એમાં તમને બધી વસ્તુ ક્લિયર થઈ જશે. જોજો, કારણ કે એમાં પણ હું રિવિઝન કરાવું છું. એટલે બાકી તો આ વિડીયો, આ ઇન્ફોર્મેશન માત્ર ને માત્ર 10 મિનિટની છે. કારણ કે અત્યારના તમામ લોકો ઓલરેડી આ બધા પ્લેટફોર્મ એવા છે કે જેની સાથે ડીપલી સંકળાયેલા છે. બરાબર. એ લોકોને ખબર જ હોય ક્યાં શું થતું હોય. ઓલા 3 ટપકાને શું કહેવાય એ ન ખબર હોય, પણ 3 ટપકા આવે છે એ ઓન ધ સ્પોટ ખબર પડે. અને એ બહુ ઇઝીલી જે છે એ આપણે સરસ મજાનું, જો આ આપણા ફેસબુક પેજનું નામ છે. બરાબર. આ એક્ઝામ્પલ મેં મારું લીધું છે, તમે તમારું પણ એક્ઝામ્પલ લઈ શકો કે ભાઈ અહીંયા તમે જે છે કોઈ પણ પ્રકારનું તમારું નામ રાખ્યું. હવે એ કેવી રીતે સ્વિચ થાય? તો કે આ તમારું જે ફેસબુક તમે ખોલ્યો ને એમાં તમે છેલ્લે તમારા પ્રોફાઇલ ઉપર જાઓ ને એટલે તમને તરત પૂછે કે તમારે તમારા પેજ ઉપર સ્વિચ થવું છે, એટલે તમે હા પાડો ને એટલે તમારું આ ખુલી જાય. બરાબર. રાઈટ. હવે આ ખુલ્યું. જો અહીંયા આવું દેખાતું હશે કે ઓકે તમારું જે છે એ હવે કેવું ડેશબોર્ડ છે? પ્રોફેશનલ ડેશબોર્ડ. ન હોય તો આવી જ રીતે પ્રોસેસ થાય. આના ઉપર ક્લિક કરવાનું, પ્રોફેશનલ ડેશબોર્ડ થઈ જાય. બરાબર. ત્યાર પછી આપણને એ બધું પૂછ્યું છે કે તમારું રીલ છે, આ તમારું એડ સેન્ટર છે. બરાબર. એડ સેન્ટર એટલે તમે કોઈ એડ ચલાવી છે, એમાં કેટલી રીચ મળી છે, કેટલા લોકોએ લાઈક કરી છે, કેટલા લોકોએ ઇન્ક્વાયરી કરી છે, કેટલા લોકો સુધી પહોંચી છે અને આપણને કેટલો રિસ્પોન્સ મળ્યો છે, બધું તમને અહીંયા ખબર પડે. રાઈટ. ઓકે. હવે આપણે જે છે એ શરૂઆત કરીએ. હવે આ આપણું પેજ ખુલ્યું. પેજ ખુલ્યું એટલે આપણે જવાનું પણ ક્યાં? એડ સેન્ટરમાં. બરાબર. આ જ આપણા માટે હીરો છે. એડ સેન્ટરમાં જશો એટલે આપણને પૂછશે કે તમારે શું કરવું? તમારું કન્ટેન્ટને બૂસ્ટ કરવું છે, તમારી કોઈ નવી એડ તમારે મૂકવી છે, કે તમારું કોઈ સ્ટાર્ટ જે છે એને ઓટોમેટેડ એડ કરવી છે. ઓટોમેટેડ એડ એટલે શું? તો કે તમને એવી ઈચ્છા હોય કે ફોર એક્ઝામ્પલ તમારે 15 દિવસ પછી જે છે કોઈ વસ્તુ લોન્ચ કરવી છે, અથવા તો 2 મહિના પછી લોન્ચિંગ કરવું છે, પણ મારે 15 દિવસ પછી એડ શરૂ કરી દેવી છે. તો 15 દિવસ પછી એડ કરવું હોય તો તમે એક શેડ્યુલ મૂકી શકો કે આ દિવસ પછી જે છે એ ઓટોમેટિક અમારી એડ રન થઈ જવી જોઈએ. કારણ કે સમથિંગ એવા સર્કમસ્ટાન્સીસ હોય કે ત્યારે તમારી પાસે સમય નથી, ત્યારે તમારી પાસે ટાઈમ નથી, તો તમે પેન્ડિંગ વર્કમાં નથી રાખવું, તમારે કરી નાખવું છે. રાઈટ. હવે તમારી પાસે કોઈ કન્ટેન્ટ છે, તમારી પાસે કોઈ લોંગ વિડીયો છે, એ તમારે કરવું છે, તો આ ઓપ્શન નંબર એ. હવે તમને એમ થાય કે ના મારે તો નોર્મલ એડ જ કરવી છે, ઓપ્શન નંબર બી. બરાબર. અહીંયાથી આપણે ક્રિએટ ન્યૂ એડ કરી. આ ક્રિએટ ન્યૂ એડ કરી. આમાં પણ સેમ છે, આમાં પણ સેમ છે, કશું ફેર નથી. રાઈટ. હવે અહીંયા આપણે આપણી એડ મૂકી, જેમ કે અહીંયા કોમ્પિટિટિવ ડીજી ક્લાસ. રાઈટ. પછી અહીંયા મેં આખું ડિસ્ક્રિપ્શન આપ્યું. હવે તમારે જે આ એડ મૂકવી છે, બરાબર, એ એડ તમારે શું કરવા માટે, તમારો ફાઇનલી ગોલ શું છે, તમારે ક્યાં સુધી પહોંચવું છે? ઓટોમેટિક રાખવું છે, તમારે ફોલોઅર્સ વધારે જોઈએ છીએ, ઓકે, તમારે વેબસાઇટ વિઝિટર વધારે જોઈએ છીએ, તમારે બિઝનેસને તમારો લોકલી પ્રમોટ કરવો છે, રાઈટ, કે તમારે લીડ વધારે જોઈએ છીએ. વોટ ઇઝ યોર ટાર્ગેટ? તમારું જે ટાર્ગેટ છે એ પ્રમાણે ઓટોમેટિક વર્ક કરશે. કારણ કે હવે તો AI નો જમાનો છે. તમારે ખાલી એને કમાન્ડ આપી દેવાનો છે. અહીંયા બને તો રાખવાનું ઓટોમેટિક. એટલે આ બધા એરા ઉપર કામ કરશે. બરાબર. એ બધા એરા ઉપર કામ કરશે એટલે આપણે ઓટોમેટિક રાખ્યું. રાઈટ. તમને એવું થાય કે ના ભાઈ મારે ફોલોઅર્સ જ વધારવા છે, તો તમે એના ઉપર પણ ક્લિક કરી શકો. રાઈટ. ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ જે છે, રાઈટ, એ અત્યારે જ આપણે વાત કરીએ કે આપણું જે આઈ પોઝિટિવનું માધ્યમ છે, એ આઈ પોઝિટિવનું માધ્યમ શેના માટે છે? તો કે આઈ પોઝિટિવનું માધ્યમ જે છે એ લોકોની હેલ્પ કરવા માટેનું છે, કે રોજે રોજ જે છે આપણે કેટલા લોકોની ને કેવી રીતે હેલ્પ કરીએ. બરાબર. લોકો જે છે એને ખોટા રસ્તેથી પાછા વાળીએ. લોકો જે કામ કરે છે એમાં હજુ પણ આપણે એને થોડું પુશ આપીએ. મતલબ જે છે એ આપણે લોકોની લાઈફમાં વેલ્યુ એડ કરવી છે.
અને આ વેલ્યુ એડ કરવા માટે રોજે રોજ આપણે નાના વિડીયો મૂકીએ છીએ. તો એના માટે મારે શું કરવું છે? તો કે બસ મારે મારા પેજ ઉપર ફોલોઅર્સ જ વધારવા છે. એમાં મારે ફોનની પણ જરૂર નથી, રાઈટ? એમાં મારે વેબસાઇટ વિઝિટની પણ જરૂર નથી. તો મારો ગોલ ક્લિયર છે કે મારે ફોલોઅર્સ જ વધારવા. તો મારે પછી ઓટોમેટિક ન કરાય, મારે ડાયરેક્ટ એના ઉપર જ ક્લિક કરાય. કારણ કે મારે મારા ફોલોઅર્સ વધારી અને વધુ ને વધુ લોકોની લાઈફમાં વેલ્યુ એડ કરવી છે. ધેટ ઇઝ માય મોટિવ. પણ મારે મારો બિઝનેસ ડેવલપ કરવો છે તો એમાં મારે ઓલવેઝ ઓટોમેટિક રાખવું પડે કે બધી વસ્તુ જે છે ભેગી આવે, રાઈટ? હવે જુઓ, આપણે જોયું રીતે ગેટ મોર કોલ્સ, ગેટ મોર મેસેજ, ગેટ મોર પેજ વિઝિટ, રાઈટ? આવું થાય. પછી જે છે એ છેલ્લે ઓપ્શન આવશે કે ભાઈ પ્રમોટ કરો. યસ, હવે આપણે પ્રમોટ નાવ ઉપર જાય એટલે આપણે જે એડ મૂકવી છે, રાઈટ? એ એડ જે છે એ અહીંયા આપણે આખી લખવાની થાય કે અહીંયા મેં એક ફોટો મૂક્યો, અહીંયા મેં એની એક હેડલાઇન મૂકી, લાઈક કે લક્ષ્ય એક જ છે. પછી એડ ટેક્સ આખું ટેક્સ મૂક્યું, પછી આ સેવ કર્યું, કંઈ ચેન્જીસ કરવું હોય તો અહીંયાથી થાય. સેવ થઈ ગયા પછી પાછો તમને પ્રશ્ન પૂછે કે આપણને કોઈક વખત જોજો કોઈક એડ દેખાતી હશે ને એમાં પૂછશે અપ્લાય નાઉ, વોટ્સઅપ ઇન્ક્વાયરી, બરાબર? આ ટાઈમે આપણે મીટિંગ ફિક્સ કરીએ, આપણને એની ડિટેલ, આપણી ડિટેલ લેવા માટે એ ઓપ્શન આપે કે ભાઈ તમારી ડિટેલ જે છે આખી આમાં ફિલઅપ કરો. પછી એમ કે હવે તમે ભાઈ પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો. એટલે એને ખબર પડે કે ઓકે ફેસબુકમાંથી આટલા લોકોની અમને ઇન્ક્વાયરી આવી ને એને જે છે હજી એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ફોન કરી શકે, રાઈટ? તો તમને પૂછે કે તમારી એડ જે જોતા હોય ત્યારે નીચે આપણે શું ઓપ્શન રાખો છો કે ડાયરેક્ટ શોપ નાઉ. કોઈ વ્યક્તિ જે છે કોઈ સાબુ, શેમ્પુ આ બધી વસ્તુ વેચતા હોય, કોઈ નાના બાળકોના રમકડા વેચતા હોય, બરાબર? કોઈ પણ પ્રોડક્ટનું સેલિંગ કરતા હોય, કોઈ પણ XYZ, તો ડાયરેક્ટ શોપ નાઉ કરી શકે, રાઈટ? ત્યાર પછી કોઈ વ્યક્તિ જે છે ફિઝિયોથેરાપિસ્ટ હોય, રાઈટ? અને એને કોઈ સેશન લેવો હોય, એને કંઈ સમજાવવું હોય તો એમાં રિક્વેસ્ટ ટાઈમ રાખવું પડે કે ઓકે ભાઈ કેટલા વાગ્યાની જે છે એ મીટિંગ આપણે મૂકી શકીએ, ઓકે? પછી કોઈ વ્યક્તિ જે છે જોજો કેવી એડવર્ટાઇઝ મૂકતા હોય કે ભાઈ આને આ વસ્તુની જરૂર છે, તમે આની હેલ્પ કરો, આની હેલ્પ કરો, તો ડાયરેક્ટ જો ડોનેટ નાઉ વાળો પણ ઓપ્શન છે, રાઈટ? પછી કોઈ તમે વિલાની કે એની એડવર્ટાઇઝ જોતા હોય તો એમાં આ પણ ઓપ્શન આવે ગેટ કોટ, કે અમને જે છે કોટેશન આપો ભાઈ અમારા કરવું છે, રાઈટ? પછી સબસ્ક્રાઇબ અથવા તો ડાયરેક્ટ કોલ નાઉ, સેન્ડ મેસેજ, આવા બધા ઓપ્શન તમને પૂછે કે તમારામાં નીચે દેખ શું રાખવું છે ઓપ્શનમાં, રાઈટ? તો એ તમને જે રિલેવન્ટ ઓપ્શન રાખે એ તમે રાખી શકો છો. પછી આગળ જઈએ, જો 5 જ મિનિટનું કામ છે, ફરીથી કહું છું 5 મિનિટનું જ કામ છે, એકદમ ઇઝી કામ છે, રાઈટ? હવે થોડા આગળ જઈએ એટલે તમને કેટેગરી સિલેક્ટ કરવાની કે જો આ કેટેગરી આ 4 વસ્તુ હોય તો જ સિલેક્ટ કરવાની થાય, કારણ કે આ 4 કેટેગરી સ્પેશિયલ છે. બાકી નોર્મલ કોઈ પણ વ્યક્તિ જે છે કાંઈ પણ એડ કરી શકે છે અને આ કેટેગરી સિલેક્ટ કરવાની જરૂર નથી. ઇફ યુ રિક્વાયર્ડ આ 4 કેટેગરીમાંથી એક કેટેગરી હોય તો આપણે સિલેક્ટ કરવી પડે. નંબર 1 કોઈ સોશિયલ ઇસ્યુ, ઇલેક્શન, પોલિટિક્સ ઉપર આપણે મૂકીએ છીએ મુદ્દો તો આ સિલેક્ટ કરવાનું. હાઉસિંગ ઉપર એટલે કે હાઉસિંગ, પ્રોપર્ટી, મોર્ગેજ કરવું છે, લોન કરવું છે, એના બધા માટે આ બીજું ઓપ્શન સિલેક્ટ કરવાનું. એમ્પ્લોયમેન્ટનું આપણે જો કોઈ સર્ટિફિકેટ આપતા હોઈએ છીએ તો આપણે બરાબર એડ ફોર જોબ એટલે કે કોઈ જોબ માટે આપણે એડ કરતા હોય તો આપણે એ કરવાનું. ફાઇનાન્શિયલ પ્રોડક્ટ અને સર્વિસ, ક્રેડિટ કાર્ડ છે, લોન છે, બેંક એકાઉન્ટ છે, તો આપણે 4 વસ્તુ જો હોય તો આપણે સિલેક્ટ કરવાનું થાય. બાકી નોર્મલ વ્યક્તિ જે છે અને આ 4માંથી કોઈ વસ્તુ સિલેક્ટ કરવાની નથી. જો આ 4 કેટેગરીમાં આપણો બિઝનેસ આવતો નથી તો આપણે કંઈ સિલેક્શન નથી કરવાનું, ડાયરેક્ટ કરવાનું છે, રાઈટ? ઓકે, ત્યાર પછી જે છે એના પછીનું આપણે આ ડન કરશું એટલે નેક્સ્ટ ઓપ્શન આવશે અને નેક્સ્ટ ઓપ્શનમાં આપણને એવું પૂછશે કે બસ હવે પૂરું થવા આવ્યું છે, કાંઈ બાકી નથી, 2 જ મિનિટનું કામ, કે હવે તમારે શું કરવું છે. એટલે શું કરવું છે એટલે તમારી એડ જે છે ને તમારે ક્યાં સુધી પહોંચાડવી છે, બરાબર? એટલે કે ચૂઝ ઓડિયન્સ, તમને ઓડિયન્સ સિલેક્ટ કરવાનું કે પીપલ યુ ચૂઝ થ્રુ ટાર્ગેટિંગ. એટલે અહીંયાથી આપણે ટાર્ગેટ કરીએ, અહીંયાથી આપણે એડિટ કરીએ ને એટલે આમાં આપણે લોકેશન રાખવાનું, રાઈટ? લોકેશન પછી આપણે એજ નાખવાની. આ 2 વસ્તુ મોસ્ટ IMP છે, બરાબર? લોકેશન અને એજ એટલે કે તમે કેટલાથી કેટલા ઉંમરના લોકો સુધી પહોંચવા માંગો છો અને કયા એરિયામાં પહોંચવા માંગો છો, બરાબર? હવે એક સિમ્પલી વસ્તુ સમજો કે તમારું કોઈ પાર્લર છે, બરાબર? હવે આ પાર્લરની તમે જ્યારે એડ રન કરતા હોય તો સિમ્પલી તમને ખબર હોવી જોઈએ કે તમારી આજુબાજુનો જે એરિયા છે ને એને તમારે વધારે પ્રમોટ કરવો જોઈએ. હવે તમારું પાર્લર રાજકોટમાં હોય અને તમે નવસારીમાં એડ ચલાવતો હોય તો ત્યાંથી કોઈ બ્રાઇડ તૈયાર થવા આવવાની જ નથી. હા, અમદાવાદ બહુ મોટો એરિયા છે તો કે અમદાવાદમાં બહુ મોટા એરિયામાં પ્રમોટ કરવું હોય તો કરી શકાય. રાજકોટ સિટીમાં ગમે ત્યાં પ્રમોટ કરવું હોય તો કરી શકાય, કારણ કે કોઈ પણ ખૂણેથી બ્રાઇડ જે છે એક વખત તો તૈયાર થવા આવવાની જ છે. સમજો, મતલબ તમારો જેવો બિઝનેસ છે એ પ્રમાણે તમારે એરિયો સિલેક્ટ કરવાનો છે. અને નંબર 2, જેટલો એરિયો તમારો મોટો સિલેક્ટ કરશો એટલું તમારું બજેટ જે છે એ વધુ થશે. જેટલો એરિયો નાનો સિલેક્ટ કરશો, બરાબર, નાનો એરિયો સિલેક્ટ કરશો એટલું તમારું બજેટ જે છે એ ઓછું થશે. જેટલું સ્પેસિફિકમાં જશો,
બરાબર, જેટલું સ્પેસિફિકમાં જશો કે અમારે જે છે એ આ રાજકોટનો એરિયો, રાજકોટની અંદરનો આ મવડી વિસ્તારની અંદર પાછી શેરી નંબર 5, શેરી નંબર 5માં પાછું ઘર નંબર 4, જસ્ટ એક્ઝામ્પલ છે. પણ જેટલું તમે એને સ્પેસિફિકેશન આપશો એમ તમારી એડ મોંઘી થશે. એટલે કે તમને એક લીડ જે છે એ મોંઘી મળશે. જેમ તમારો એરિયો તમે એના ઉપર છોડી દેશો કે ભાઈ રાજકોટમાં જ્યાં કરવું હોય ત્યાં કરો, તો તમારી જે એવરેજ લીડની કિંમત છે એ ઓછી થશે. ફરીથી એક વખત, જેટલું સ્પેસિફિકેશનમાં જશો એટલી લીડ મોંઘી, બરાબર, એટલે કે પર લીડ તમને મોંઘી પડશે. જેટલું તમે એના ઉપર છોડી દેશો કે તને મજા આવે ત્યાં મોકલ, તો તમારી લીડના પૈસા જે છે એ ઓછા બગડશે. એટલે કે પર લીડ તમને પૈસા ઓછા મળશે, રાઈટ, એટલે કે તમારું બજેટ ઓછું આવશે. એ જ ખાસ સિલેક્ટ કરવાની, બરાબર. હવે આપણને ખબર છે કે આપણે કોઈ વસ્તુને એવી રીતે મૂકવાની છે, રાઈટ, કે જે આ જ એજને લોકેટ કરે છે. જેમ કે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી, હવે એમાં હું અહીંયા સિલેક્ટ કરું, રાઈટ, કે ભાઈ 65 વર્ષ પ્લસના, તો મને ખબર જ છે કે 65 વર્ષના જે છે એ કોઈ કોમ્પિટિટિવની તૈયારી ન કરતા હોય. હવે આપણને એમ થાય કે એના ઘરમાં તો કોઈક હોય ને, નહીં ભાઈ. કોમ્પિટિટિવની તૈયારી કરતો વ્યક્તિ મેચ્યોર વ્યક્તિ છે, અને આ મેચ્યોર વ્યક્તિ જે છે ડિસિઝન લે છે કે અમારે તૈયારી કરવી છે. એના મમ્મી પપ્પા કહેવા વાળો રેશિયો 10% છે ને એ લોકોને તો પહેલેથી ક્લિયર જ હોય છે. એ કોઈ એડ જોઈને નથી આવવાના. એડ જોઈને કયા લોકો આવવાના છે કે જેને પોતે તૈયારી શરૂ કરી છે. મતલબ અહીંયા મારે 18 થી 35 વર્ષ સિલેક્ટ કરવું જોઈએ. આ જ મારું ટાર્ગેટેડ ઓડિયન્સ હોય, બરાબર. તો એ જ સિલેક્ટ કરવામાં પણ આપણે ધ્યાન રાખવાનું. આ પ્રોગ્રામ પતી જાય પછી ડાયરેક્ટ જે છે એ આપણે પ્રોમોટમાં જવાનું છે. આ આપણે આખો પ્રોગ્રામ પૂરો કરી દીધો, રાઈટ, બરાબર. હવે આ પ્રોગ્રામ પૂરો કરી દીધો એટલે આપણને પૂછે કે તમારે આને ક્યાં ચડાવી છે, તમારી એડને ફેસબુક, ઇન્સ્ટા બેમાં ચડાવી. તો કે હા, જો ફેસબુક અને ઇન્સ્ટા તમારું બંને કનેક્ટ હશે, બંને પ્રોફેશનલ પેજ હશે, તો એક સાથે બંને જગ્યાએ એડ ચડશે. પણ બધા લોકો જનરલી કેવું કરે, ફેસબુકમાં અલગ ચડાવે, ઇન્સ્ટાગ્રામમાં અલગ ચડાવે, અથવા તો ફેસબુકમાં ચડાવે એ બતાવે, ઇન્સ્ટાગ્રામમાં ભલે બતાવતા હોય, બરાબર. ઓપ્શન રાખે કે ફેસબુકમાં બતાવો, ઇન્સ્ટાગ્રામમાં બતાવો, અને ઇન્સ્ટાગ્રામમાં પછી બૂસ્ટ પોસ્ટ અલગ કરે. એટલે બંને જગ્યાએ બૂસ્ટ અલગ કરે છે, પણ બતાવવા માટે જે છે અહીંયા એવું કહે છે કે ભાઈ ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં બે જગ્યાએ બતાવો. બસ પ્રમોટ નાવ કરો. હવે આ પ્રમોટ નાવનો ઓપ્શન આવી ગયો એટલે આપણી પાસે પછી એક જ ઓપ્શન હોય કે લાવો પૈસા ભાઈ, બરાબર. તો એ એસ્ટિમેટેડ ડેઇલી રિઝલ્ટ. હવે તમે એને કીધું કે મારું રોજનું 91 રૂપિયાનું બજેટ છે, ઓકે, તો 91 રૂપિયામાં તમે રોજે રોજ 2000 થી 5,500-6,000 લોકો સુધી પહોંચી શકશો. તમને એવું લાગે કે ઓકે, આ ઓકે છે, બરાબર, તો કાંઈ વાંધો નહીં, તમે એને 91 રૂપિયા રોજના આપી દો. હવે તમને એવું લાગે કે ભાઈ મારે 91 રૂપિયા નથી વાપરવા, ઓકે, થોડાક નીચે વયા જાઓ, બસ આ ઉપર નીચે થતું જશે. જેમ તમારા અહીંયા પૈસા વધારે એમ લોકો વધારે, જેમ તમારા પૈસા વધારે એમ લોકો વધારે, જેમ તમારા પૈસા ઓછા એમ તમારી રીચ ઓછા લોકો પાસે. સિમ્પલ, બરાબર. હવે આને શું કરવું છે, તમારે કન્સિસ્ટન્સી ડેઇલી બજેટમાં રન કરાવી છે, બરાબર. તો તમે જે છે એને કહી શકો છો કે હા ભાઈ, તમે જે છે આ તમારી રીતે બજેટને આ તમે રન કરી લેજો, રાઈટ. એટલે કે તમારી એડ જે છે એને તમે ઓટોમેટિકલી રન કરી લેજો. તમે જે છે એને તમને ખબર છે કે તમે 91 રૂપિયાનો રોજનો ટાર્ગેટ આપ્યો, તમે 500 રૂપિયા ભર્યા, એટલે સિમ્પલી તમને ખબર પડશે કે તમે એને 500 રૂપિયા દીધા તો આ એડ જે છે ને મેક્સિમમ 5 દિવસ ચલાવી શકશે, બરાબર. વધીને 6 દિવસ કે 91 રૂપિયા ન વપરાણા 6 દિવસ, 7મે દિવસે એડ ઓટોમેટિક બંધ થઈ જશે, અથવા તમારી પાસે પૈસા માંગશે. એકદમ ઈઝી છે, સિમ્પલ, કશું જ નથી, બરાબર. પછી તમારી પેમેન્ટ મેથડ. આ પેમેન્ટ મેથડમાં 91 રૂપિયા તમે સિલેક્ટ કર્યા અને એસ્ટિમેટેડ એનું એક જીએસટી તમને આપ્યું એટલે 107 રૂપિયા તમે આપ્યા. પ્રમોટ નાવ કરી નાખો એટલે પ્રોગ્રામ પૂરો. આ તમારી એડ જે છે, જે તમને કીધું એવી રીતે તમે જેટલો એરિયો આપ્યો છે, જેટલા લોકોને કીધા છે એ પ્રમાણે રન થવા મળશે. અને પછી અહીંયા તમને જોવા મળશે કે તમે છેલ્લા 28 દિવસમાં જે તમે એડ કરી છે એમાં તમને આ પ્રમાણેના વ્યુઅર્સ મળ્યા છે, બરાબર. અહીંયા આખું રિઝલ્ટ જોવા મળશે કે નેટ ફોલોઅર્સ, એંગેજમેન્ટ, ફોલોઅર્સ કેટલા વધ્યા, એંગેજમેન્ટ કેટલું થયું, વ્યૂઝ કેટલા આવ્યા, વ્યુઅર્સ કેટલા આવ્યા. આ બધી વસ્તુનું એક વસ્તુનું એનાલિસિસ એ તમને આપશે, બરાબર. તો આ હતું સિમ્પલ એઝ સિમ્પલ. મેં કીધું એવી રીતે કે 20 થી 25 મિનિટમાં સમજાઈ જાય એવો ટોપિક કે ભાઈ ફેસબુકમાં ડિજિટલ માર્કેટિંગ કેમ કરવું અને શું કામ કરવું એ મેં તમને સમજાવી દીધું ને. વાય, બરાબર. તો કે ડેઇલી એક્ટિવ યુઝર એમાં 3.45 બિલિયન લોકો છે અને મંથલી એક્ટિવ યુઝર છે 5.17 બિલિયન લોકો છે. એટલે ફેસબુક સોશિયલ મીડિયાનું એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે, બરાબર, કે જેનાથી તમે તમારા બિઝનેસને, બરાબર, કોઈ પણ બિઝનેસને તમે ડેવલપ કરી શકો છો. એટલા માટે આપણે અહીંયા કરવું જોઈએ, કારણ કે આપણને તો ખબર હોય છે ને કે શું કામ હું એડ કરું ભાઈ, તો કે આટલા લોકો અહીંયા એક્ટિવ યુઝર્સ છે, બરાબર. આની સ્થાપના માર્ક ઝુકરબર્ગે કરેલી હતી ક્યારે, તો કે 4 ફેબ્રુઆરી 2004 ના રોજ કરવામાં આવેલી હતી, રાઈટ. હવે જુઓ,
આમ આ જે આપણું ફેસબુક છે, મિત્રો, સંબંધીઓ, સહકાર્યકરો, ગ્રાહકોને સંદેશા, છબીઓ, ઓડિયો, વિડીયો આ બધું આપણે મોકલીએ છીએ, બરાબર. એ લોકોને આપણે આમંત્રિત કરીએ છીએ, રિક્વેસ્ટ મોકલીએ છીએ, જોડાવાની મંજૂરી આપીએ છીએ. કોકે આપણને રિક્વેસ્ટ મોકલે તો આપણે એક્સેપ્ટ કરીએ છીએ, રાઈટ. આના સિવાય તો કે એમના દ્વારા શેર કરવામાં આવતી પોસ્ટ જે છે એને લાઇક પણ કરી શકીએ, ટિપ્પણી પણ કરી શકીએ, રાઈટ. સંસ્થાઓ એના બ્રાન્ડને પ્રમોટ કરવા માટે, એના ઉત્પાદન વિશે જાગૃતિ લાવવા માટે, વ્યાપક પ્રેક્ષકો સુધી પહોંચવા માટે આનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા માટે આપણે ફેસબુક પ્લેટફોર્મનો ઉપયોગ કરીએ તો શું ફાયદો થાય? તો કે આપણે જે લક્ષ્યાંકિત પ્રેક્ષકો જોયા છે, કારણ કે આપણે બિલિયન્સમાં વ્યુઅર્સ જોયા, તો એ લોકો સુધી આપણે સરળતાથી પહોંચી શકીએ. ઘરે ઘરે કાગળિયા નાખવાની જરૂર નથી, ને કાગળિયા નાખીએ તોય આપણો એક લિમિટેડ એરિયા હોય, તો અનલિમિટેડ એરિયા છે, બરાબર. આપણી કોઈ વસ્તુ એવી છે કે જેને આપણે વિદેશ પણ મોકલવી તો મોકલી શકીએ છીએ, બરાબર. કારણ કે ફેસબુકમાં તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમયે તમને અહીંયાથી ડાયરેક્ટ જે છે ઓર્ડર કરી શકે છે, રાઈટ. બજેટ ફ્રેન્ડલી જાહેરાતો પ્રેક્ષકો સુધી શેર કરવાની મંજૂરી છે. ફેસબુકનો ઉપયોગ કરીને આપણે ઓછા ખર્ચે નવી બજાર વ્યૂહરચના શીખી શકીએ છીએ અને તેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, બરાબર. તે વિવિધ માર્કેટિંગ પ્લેટફોર્મ પ્રદાન કરે છે, એટલે કે બીજા પ્લેટફોર્મ સાથે પણ એ આપણને પ્રદાન કરે છે કે આ તમે ઇન્સ્ટાગ્રામમાં પણ બતાવી શકો છો, રાઈટ. અને એની સાથે સાથે ગ્રાહકો સાથે આપણને વાતચીત કરવાની પણ મંજૂરી આપે છે, રાઈટ. તો ધેટ્સ ઓલ. આ હતું એઝ સિમ્પલ એઝ મેં કીધું એવી રીતે કે 26 મિનિટમાં આપણો લેક્ચર પૂરો થયો. 26 મિનિટમાં આપણે બધી વસ્તુ જોઈ લીધી, કેવી રીતે કરવાનું, શું કામ કરવું, વાય, વોટ, હાઉ, બધું ક્લિયર થઈ ગયું. વિચાર કરો, રાઈટ. તો આ સરસ મજાનો લેક્ચર જે છે એ તમને ઉપયોગી થાય. તમે પોતાના બિઝનેસમાં ઉપયોગ કરો ને પોતાના બિઝનેસ માટે તો ઉપયોગ કરો, પણ કોઈના બિઝનેસને ડેવલપ કરવા માટે, પોતાનું કરિયર બનાવવા માટે પણ ઉપયોગ કરો, રાઈટ. તો મળીએ છીએ ફરીથી એક નવા ટોપિક સાથે, કંઈક નવા જ્ઞાન સાથે. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.